નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. ભક્તોમાં શ્રાવણ માસને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી શિવ મંદિરોમાં ભક્તોની લાઈન લાગી છે. રાજસ્થાનના ઝાલાવાડના પીપલોડી ગામે મોટી દુર્ઘટના ઘટી છે. પીપલોડી ગામે શાળાની ઇમારત ધરાશાયી થતા મોટી દુર્ઘટના. કાટમાળ નીચે દબાયેલા 4 બાળકોના મોત, 60 થી 70 બાળકો દટાયા હોવાનું અનુમાન. સરકારી શાળાની છત પડતા 4 બાળકોના થયા મોત, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત. બચાવ કામગીરી શરૂ. કાંકરિયાની બાલવાટિકાનું આજે સીએમના હસ્તે ઉદ્ઘાટન. અમદાવાદીઓ માણસે ડાયનાસોર પાર્ક, ઇલ્યુઝન હાઉસ સહિત 28 અવનવી રાઇડ્સની મજા. ગુજરાતમાં સૌપ્રથમ વેક્સ મ્યુઝિયમ ગ્લાસ ટાવર જમાવશે આકર્ષણ. રાજકોટ સર્કિટ હાઉસ ખાતે મળી ગૃહમંત્રીની બેઠક. સરકારી વકીલો અને પોલીસ અધિકારીઓ સાથે ગૃહમંત્રીની બેઠક. સરકારી વકીલો અને પોલીસ વિભાગ સાથેના પ્રશ્નો મામલે યોજાઈ બેઠક. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય ઉદય કાનગડ અને ધારાસભ્ય દર્શિતા શાહ રહ્યા ઉપસ્થિત. રાજકોટમાં નકલી બિયારણ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. નકલી બિયારણ વેચનાર સામે થશે સખત કાર્યવાહી. રાજ્યમાં ખેતીવાડી વિભાગને લઈને પણ સખત કાર્યવાહીની સૂચના અપાઈ. રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગે લીધેલા નમૂનામાંથી 11 નમૂનાઓ ફેલ થયા. નકલી બિયારણ ચલાવી જ લેવામાં નહીં આવે, કૃષિ મંત્રીએ આપ્યું નિવેદન. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.